વાલા પ્રેક્ષકો, નડિયાદથી કીર્તિ સુખડિયાના નમસ્કાર. જય રણછોડ, જય મહારાજ, જય સ્વામિનારાયણ ભગવાન. આજે આપની સમક્ષ મારે ઉભા રહેવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તે મારી વાલી સંસ્થા નડિયાદ કલા મંદિર છે. સમજો ને કે મારો જન્મ જ નડિયાદ કલાનો જન્મ નડિયાદ કલા મંદિરમાં થયો. કલા જગતની અંદર મને કલા પાથરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મારા પ્રેક્ષકો તરફથી મને જે આનંદ મળ્યો એ બધું જ કલા મંદિરને આભારી છે. અને કલા મંદિર સંસ્થાએ 1939ની સ્થાપનાવાળી આ મારી વાલી સંસ્થા છે. 1982-83માં હું નડિયાદ નગરપાલિકામાં કામ કરતો હતો અને રમેશ ઉપાધ્યાય અને ઉમેશભાઈ ગાંધી તેઓએ મને પ્રેર્યો અને હું આ સંસ્થામાં આવતો હતો. નાટકની અંદર તરસ ના લાગે, સાચું કહું છું, ભૂખ ના લાગે, ઘરના વ્યક્તિઓ યાદ ના આવે. અને મારી પત્ની એ વખતે તો મોબાઈલ હતા નહીં અને હું ઘેર નવું રિહર્સલ પતાવીને રાત્રે જઉં તો મારે અધવનને પોન્છેનની હોવવી પડે અને ઘરમાં ફાગણ સુદ પૂનમ થાય. સમજ્યા ને? ફાગણ સુદ એટલે પૂનમ એટલે ઓરી. મારા ઘરમાં અઠવાડિયામાં 2-3 વાર તો ઓરી હરગે. પણ મારી પત્ની બિચારી બહુ ભોળી ભાડી છે ને, સમજાવી દઉં, પટાવી દઉં. હવે જ્યારે પત્નીની જ વાત નીકળી છે તો આપણે પત્નીની 2-5 વાતો કરી લઈએ, જરા હસી લઈએ. પત્ની રિસાઈ એટલે બીજે દિવસે રવિવાર હતો એટલે મને એમ થયું કે લાય પત્નીની જોડે એનો ગુસ્સાને ઉતારવા માટે પણ મારે એને ફરવા લઈ જવાની ને. એટલે સંતરામ મંદિરે દર્શન કરવા ગયા, બાપજીના દર્શન કર્યા અને પછી ખૌદરા ગલીમાં ગયા. ખૌદરા ગલી એટલે આપણે સંતરામની લારીઓવાળું આખું સેન્ટર છે તે. પૂરી પકોડી ખાવી છે કે મારા પત્ની મને કહે છે પૂરી પકોડી ખાવી. એટલે મેં કહું ચાલો ખાઈએ. એટલે 2-4 નંગ ખાધા પૂરી પકોડીના અને મારી પત્ની ડબ કરીને પૂરી પકોડી ખાધી હતી. હું ત્યાં ઊભેલો એટલે એને મને કહ્યું કે બીજી 2-10 નંગ ખાઉં. એટલે મેં એને એમ કહ્યું નાગણ. મેં જેવું નાગણ કહ્યું એની હાથે એને ડીશ હાથમાંથી ફેંકી દીધી પેલાની. મને કહે છે તમે આટલા બધા વચ્ચે મારું અપમાન કરી નાખ્યું. નાગણ એટલે તમે મને શું સમજો છો? મેં 2-4 નંગ ખાવા ના ગયા. અને ગોળી તું આટલો બધો ગુસ્સો કેમ કરે છે? તમે નાગણ કેમ કહ્યું? એટલે નાગણનો અર્થ એમ કે તું ગણ નહીં, એમ નાગણ ગણીશ નહીં, તું ખા. મારું કહેવાનું ના આ છે. એટલે આ બૈરાની બુદ્ધિ પગની પોનીએ હોય, પણ પગની પોની તો પગની પોની, પણ એ ઘરવાળી છે ભાઈ. હા, હવે એકવાર એવું બન્યું કે સિનિયર સિટીઝન ક્લબમાં એક ફંક્શન હતું. હવે ફંક્શનની અંદર ડાયસ ઉપર આ લોકોએ એક પ્રોગ્રામ ગોઠવેલો. કપલમાંથી પતિ અને પત્નીને બંનેને સ્ટેજ ઉપર બોલાવે. હવે સ્ટેજ ઉપર બોલાવી અને જે એનાઉન્સમેન્ટ કરતા હતા એ ભાઈ માસ્ટર ઓફ સેરેમની કરતા હતા એ ભાઈ એમને એમ કહે કે પતિ પત્નીને, એમાં પત્નીને પહેલું પૂછે કે તમારે આ પતિ આ ભાવમાં જ જુએ છે કે આવતા ભાવમાં આ પતિની જરૂર છે? એટલે મારી પત્ની કહે છે કે ના, મારે તો આનો આ પતિ જોઈએ છે 4-5 ભાવ સુધી. 4-5 ભાવ સુધી. એટલે પછી અનાઉન્સમેન્ટ કરે તમને તો ખરો તમારા પતિ માટે પ્રેમ ભાવ છે. એટલે ભાઈ પ્રેમ ભાવ છોડો નહીં યાર સાહેબ, એવું મારા પત્નીએ કહ્યું. આ તો કહે છે કે એને સુધારતા મને 25 વર્ષ થઈ ગયો. હવે કહે છે કે તું એને સુધારવાનો, એના કરતાં આવતા ભાવના આનો હાથ મળે એ હાલ મારા માટે. એટલે પત્નીની વાત આવી છે. 6 વાગ્યા હતા, શિયાળાનો ટાઈમ હતો, ઠંડી બહાર પુષ્કળ પડતી હતી અને મારા પત્ની મને એકદમ ઢંઢોળીને ઊભા થાવ, જલ્દી ઊભા થાવ. તો હું આંખો છોડતો ઊભો થયો. એટલે ભાઈ શું છે યાર, આપણને ઘરમાં સુવા દે ને શાંતિથી, આજે રવિવાર છે. અરે જોડે મારા પસા કાકાના બીજી વારના પત્ની ગુજરી ગયા. તમારે સ્મશાન નથી જવાનું?
પાછો ગોદડું ઓઢીને હું તો સૂઈ ગયો. ફરી પાછું એને ગોદડું કાઢ્યું. અરે હું તમને કહું છું કે જોડેવાળા પછા કાકાના પત્ની બીજી વારના જે આવ્યા હતા એ ગુજરી ગયા. મને નથી જવાનું. એ મારી તો એક વખત આવ્યા હતા. મારે નથી જવાનું. ચલ જા તો એવું કામ કર. એટલે પત્નીનું કામ સારું ભાઈ સતીશભાઈ, હું તમને કહું છું કે આવું છે યાર. હવે એ પત્ની હતી ને એ પતિને કાયમ ટોક્યા કરે. અને પતિ જ્યારથી ઓફિસમાંથી ગયા ને ત્યારે પુસ્તક લઈને બેસી જાય અને પુસ્તક જ વાંચ કરે. ના પ્રેમની વાતો કરે, ના સમાજની વાતો કરે, ના કુટુંબની વાતો કરે. અને પુસ્તક માટે એ ભાઈને એટલો બધો પ્રેમ પત્ની કંટાળી ગયા. અને પત્નીએ કહ્યું કે સાંભળી લો, આ ભાવમાં તો તમે પુસ્તક વાંચ કરો છો ને તો ઠીક છે, વાંચે કરો, પણ ભાવ હું તમારી જોડે જ રહેવાનું છું, ભલે તમે મારું ના માનો. તો પતિએ કહ્યું કે આવતા જન્મમાં હું કેલેન્ડર બનીશ, પંચાંગ બનીશ, પછી તું ચોથી મારી જોડે રહેવાની નહીં. એટલે પત્નીની વાત સારી યાર એવી ચિત્ર વિચિત્ર છે ને કે વાત ના પૂછો. હવે હું મારા જીવનની એક અગત્યની વાત તમને કહી દઉં છું કે તમારા જીવનમાં બનતી હશે, પણ તમે કહો નહીં અમારા જેવો ભોજો મોડા બધું કહી દે રોજની સી પત્નીની. હવે એકવાર સારું એવું બન્યું કે બપોરનો ટાઈમ હતો, 12-12:30 વાગે મેં જમી લીધું. જમીને હું પેપર વાંચતો હતો અને મારા પત્નીએ જમી લીધેલું. એ વાસણ બિછડતા હતા અને વાસણ બિછડી અને પેલું એઠવાડું ઢોળવા માટે એ નીચે ગયા. પાણી, એઠવાડાનું પાણી. હવે એઠવાડાનું પાણી તો એમને ઢોળી દીધું ને ધડ કરતા પાછા રસોડા બાજુ દોટ મૂકી એમને. હવે રસોડા બાજુ દોટ મૂકીને મને એમ થયું કે ચોક્કસ આવું કોકને છોટા ઉડિયા લાગે મોહનભાઈ, કોકને છોટા ઉડિયા લાગે છે. એટલે મેં કહ્યું કે શું કરો છો? તમે બોલ ના કરશો, તમને સમજ ના પડે, તમે તમારે છાપો વાંચો. રહોડામાં ગઈ ગરબામાંથી 4-5 ભાખરીઓ કાઢી અને ચોખ્ખા ઘીનું, સાચું ચોખ્ખું ઘી, ચોખ્ખા ઘીનું ટોયલી હતી તે નમાઈ અને 5 ઘી પર ચોપડી. મને એમ થયું કે હાલો આ 5 ભાખરીઓ લીધી, ઉપર ઘીના લપેડા કર્યા અને આ કરે છે શું? આપણે ગાય કૂતરાનું તો બહાર, મેં કોઈ ગાય કૂતરાનું કાઢ્યું નથી, તમે બોલ ના કરો, તમને સમજણ ના પડે, તમે ખબર છાપું વાંચો અને ધડધડ કરજે તો બહાર ગઈ. એટલે હું છાપું બાજુ પર મૂકીને બહાર જોવા ગયો ત્યારે કૂતરાને ખવડાવતી હતી. કૂતરાને બસ કરી નાની કૂતરાને ખવડાવે. એટલે મેં આખું ભાઈ આ 5 આ ભાખરીઓ, આટલું બધું ઘી અને આ કૂતરાને કેમ ખવડાવે? કૂતરાને ગાય કૂતરાને કાઢ્યું નહીં જાય? એ તો ક્યાંનું હડાગિયાનું ખવડાવી દીધું. આ કૂતરું છે ને મારા પિયરનું ભૂલું પડેલું છે. પિયરનું ભૂલું પડેલું છે. હવે તમે સાહેબ વિચાર કરો મારા સાહેબો કે જો પિયરનું ભૂલું પડેલા કૂતરાને પિયરના કૂતરા ઉપર આટલો બધો પ્રેમ હોય તો તમે પિયરના એના મા બાપને ભાઈ બહેનોને જો 2-4 ઉપર નીચેની ગારો બોલો તો તમારી શી દશા થાય? છેક છૂટાછેડાના આગાઈને વાત ઊભી રહે. એટલે હું તમને મહેરબાની કરીને કહું જેમ ચાલતું એમ ચાલવા દો યાર. એટલે મારે કહેવાનો ભાવ એવું છે કે પત્ની એ પત્ની છે અને બાકીના બધા વાહ છે. પત્નીને સાચવવી પડે ભાઈ. આપણે અમારી ભાઈબંધ એમ કહેતો તો મને કલ્યા હું તો પત્ની ગયેલો છું, ભાઈ તું કહે છે એમ જ બધું માનવાનું? ભાઈ તાળો પડ જરા, હું જરા મોટો હાથો પડીશ ને ત્યાં તું મારી ખબર જોઈને સીધો જતો રહીશ. મારું બધું સાફ સફાઈ કરવાની હશે ને તો મારું બૈરું કરશે, તું નહીં કરું. આયા મોટા. અને સાહેબ જો સાચું કહું તો નીકળી પુષ્પથી મારે અત્તર થવું નથી. નીકળી પુષ્પથી મારે અત્તર થવું નથી. અરે ભાઈ માણસ થવાય ને તો ઈશ્વર થવું નથી. આપણા જીવનની તો ભાઈ આ એક શિલાલેખ છે. અત્તર નથી થવું, બસ માણસ થવું છે. કોઈને કામ લગાવીને તો બહુ છે. આ રીતે પત્નીને સાચવવાની હું તમને વારંવાર એટલે વિનંતી કરું છું કે પત્ની એ પત્ની જ છે ને, બાકી તો બધા વનબગડાના ભાવ છે. આપણે આ કહેવત રાખી, हर पूजा से बढ़कर देखी मैंने पत्नी पूजा. प्यार में डूबा पत्नी के तो और कुछ नहीं सूझा. सासू देखी तीरथ देखी ससुरा तीरथ देखा साला साली.
हर तीर्थ में बढ़कर देखो, चारों धाम अपनी घरवाली. આપણે તો ઘરવાળીને પસંદ કરીએ છીએ અને ક્યારેક ક્યારેક હું એના ખાલી વખાણે કરું કે જીન્સમાં તમે સારા લાગો છો, મસ્ત લાગો છો યાર. તો જીન્સ પહેરું છું ને તો કુંવરી કન્યા જેવી લાગો છો. જીન્સમાં તમે સારા લાગો છો, પંજાબીમાં તો એકદમ પ્યારા લાગો છો. પત્નીના વખાણ આ રીતે થાય ભાઈ. પંજાબીમાં તમે પ્યારા લાગો છો. અને સાડીમાં મેં કદી તને જોઈ નથી, સાડીમાં મેં તને જોઈ નથી. નક્કી સાડી પહેરું ને તો તમે કુંવારા લાગો છો. આ પત્ની માટેની વાત છે. એથી એકદમ નાની વાત કહેલું, બેફામ જીવન કેટલું નાનું છે, જીવન કેટલું ટૂંકું છે. અરે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. બેફામ જીવન કેટલો મોટો રસ્તો છે. બેફામ તોય, બેફામ સાહેબનો બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો. જીવનનો માર્ગ કેટલો? ઘરથી કબર સુધીનો. આટલા ટૂંકા ગાળાની અંદર માણસે બધું જ કરવાનું હોય. મારે અને મારી પત્નીને ઝઘડો થયો. ઝઘડા તો થતા રહેવાના. જીવનમાં ઝઘડો ના થાય ને તો પ્રેમ વધે નહીં. ઝઘડો થયો એટલે એના પિયરિયા વિશે 2-4 શબ્દો બોલી ગયો કે તારા પપ્પા આવવાના, તારા મમ્મી આવવાને. હવે પત્નીને કેવું છે કે ભગવાનને 2-4 ગાળો બોલો ને તો એને બહુ ઝાઝી અસર નહીં થાય. પણ એના મા બાપને કે એના પિયરિયાને તમે કે એના ભાઈને જો બોલો ને ભાઈ, સાચું કહું તમારા અઠવાડિયાનું રહોડું બંધ થઈ જાય. હા મારે એવું જ થયું કે ભાઈ જરા મારાથી ઉપર નીચે ગુસ્સામાં તો અને બોલી ગયો, હામાં બોલી ગયો. એના પિયરિયા વિશે 2-4 શબ્દો ઉપર નીચે થઈ ગયા. તો મારી પત્ની કહેશે કે તમને એક સાચું કહું, તમારે જે કંઈ કહેવું હોય મને કહેવાનું, મારા પિયરિયાની જોડે શું કરવા તમે આ બધી વાતો થઈ કરો છો. એટલે મેં કહું ગાડી આપણે ટીવી ખરીદીને લાવ્યા હોઈએ ને ટીવીને કશું થાય તો ટીવીને ના કહેવાય, એ ટીવી કંપની વાળાને કહેવાય. ટીવી કંપની કોણ? તારો પપ્પા, તારી મમ્મી, તારો ભાઈ. એમાં મેં શું ખોટું કર્યું? હું તને કહું એનો શું અર્થ છે? કંઈ કઈ છે એની અસર થશે અહીં ગાડે. આવું જીવનમાં બનતું હોય છે ભાઈ. હવે એકવાર મારી પત્ની કહેશે કે સૌ એકના એક દિવસો આપણે ઊંચા નથી આવતા, આટલી મહેનત કરીએ છીએ, તો હેરાન આપણે જ્યોતિષીને ત્યાં જઈએ ને દેખાડીએ. એટલે હું ચાલો હવે જ્યોતિષીને થઈ ગયા, હું મારા પત્ની. હવે જ્યોતિષી થઈ જઈને એમને હાથ દેખાડ્યો, પહેલો મારો દેખાડ્યો, પછી મારી પત્નીનો હાથ દેખાડ્યો. હવે હાથ દેખાડ્યો અને જ્યોતિષ મારા ઘડીકમાં મારી સામે જુએ, ઘડીકમાં મારા મિસિસ સામે જુએ, ઘડીકમાં આકાશ સામે જુએ. મને પડી ફાળ કે બાપજી છે શું? તો કે ના આમ તો કંઈ છે નહીં, દુઃખ તો છે તમારા જીવનમાં. હું જાણું છું છેલ્લા 10 વર્ષથી તમે ખૂબ દુઃખી થાવ છો, મને ખબર છે. પણ બાપજી એનું નિરાકરણ શું? અમારું દુઃખ જશે ક્યારે? તો કે 1 વર્ષની વાર લાગશે, પણ 1 વર્ષમાં તો હક પડશે ને, મનને શાંતિ થશે ને. મેં બાપજીને આવું કહ્યું જ્યોતિષ મહારાજને. તો જ્યોતિષ મહારાજે કહ્યું એમાં એવું છે ને કીર્તિભાઈ, તમે એનાથી ટેવાઈ જશો. બોલો. એટલે મારી પત્ની હાથ ખેંચી લીધો, હેડો ઘેર પાછા. એટલે જીવનની અંદર સુખ અને દુઃખ બે પૈડાની ઉપર આખી બધાની જિંદગી ચાલે છે. કોને કહું હું મારા, કોને કહું પરાયા, દુઃખ દર્દ છે જીવનને રસ્તો બતાવનારા. એક આવે અને બીજું જાય. જીવનનો આ એક માર્ગ છે ને, એક આવે ને બીજું જાય. કોના કરું કિનારા? ઠાકોરજીને આપણે ફરિયાદ કરીએ તો એમ જ કહે છે કે ભાઈ હું કોના કિનારા કરું? એક આવે ને બીજું જાય. આ તો એક પ્રથા છે, એક સિસ્ટમ છે કુદરતની. એટલે જીવન એ આપણું આવું છે. અને સાગરમાં ભળનારા બધી નદીઓ ખારી. જ્યાં સુધી નદી હોય ત્યાં સુધી એ મીઠું હોય, અને સાગરમાં ભળી જાય એટલે એ ખારાશ થઈ જાય. પણ જીવન છે, ક્યારેક મીઠું, ક્યારેક ખાટું, ક્યારેક તીખું. એમાં આપણે સમજીને ચાલવાનું છે. જીવનની અંદર સમી સાંજે હું જખમોની યાદી જોતો હતો. સમી સાંજે એકલો બેઠેલો, પવન આવે મસ્ત બંધ, અને આંખો બંધ કરી હું મારા ભૂતકાળમાં બેસી ગયો. સમી સાંજે હું જખમોની યાદી જોતો હતો. સમી સાંજે હું જખમોની યાદી જોતો હતો. બહુ અંગત માણસો હતા.
મિત્રો, સગા સંબંધી, મારા સગા સંબંધી, મારા ખાસ મિત્રો, જીવનની સમી સાંજે હું જખમોની યાદી જોતો હતો. બહુ અંગત નામ હતા. અને આરોપ મૂકું તો કોના ઉપર? આરોપ મૂકું તો કોના ઉપર? એ બધા મારા હગાવાલા હતા. બસ જીવનની અંદર સગાવાલા જ આપણને નડતા હોય છે. અને એક અગત્યની સલાહ કહો તો સલાહ, સૂચન કહો તો સૂચન, રસ્તો કહો તો રસ્તો હું આજે દેખાડતો. જે મને વૈવંચો કોને કહેવાય? મારું ઓડિયન્સ મારું બેઠું છે અંદર. વૈવંચો એટલે આ ગામડાનો શબ્દ છે. વૈવંચો એટલે દખલ કરવા વાળો. એક સામાન્ય દાખલો આપી દઉં. આ તો ભાઈ જો મિમિક્રી છે, ડાયરો છે, અને લોકગીતનું લોકગીત છે. ભગવાનની દયાથી, મા સરસ્વતીની કૃપાથી, મા નટરાજ મહારાજની કૃપાથી, મારા પ્રભુની થોડું બધું આવડે છે. મારી શક્તિ પ્રમાણે હું આપને અત્યારે આપી રહ્યો છું. સારું લાગે તો સ્વીકારજો, નહીં તો થાય કરી લેજો. વૈવંચાની આપણે વાત કરતા હતા. વૈવંચો એટલે એક ગામની અંદર એક પ્રતિષ્ઠિત છોટા કાકા નામના રહે. છોટું ભાઈ, કોઈનું નામ હોય તો ક્ષમા કરજો ભાઈ, હું કોઈની વ્યક્તિગત નથી કહેતો. આ તો એક્ઝામ્પલ આપું છું કે છોટું ભાઈ લઈને આપણે ધર્માત્મા ભાઈ રાખો ને, કોઈનું નામ ના હોય, એક ધર્માત્મા ભાઈ રહેતા હતા. હવે આખા ગામની અંદર કોઈ બી સારો પ્રસંગ બને, નરસો પ્રસંગ બને, તો બધા એમને પૂછવા જાય કે હવે આપણે શું કરીશું. અને કે આપણે આ રીતે કરવાનું, આમ કરવાનું. હવે એમાં એક સ્વમાની અમારા સતીશભાઈ દવે જેવા અમારી સંસ્થાના મારા વ્યાલા મિત્ર છે, જરા સ્વભાવના થોડા કડક ખરા અને નરમ ખરા, સતીશભાઈ દવે. હવે સતીશભાઈ દવે જેવા અમારા એક ભાઈ હતા. એ ગામમાં પાછા એ બી વગવાળા હતા, પૈસાવાળા હતા. ધર્માત્મા ભાઈ બી વગવાળા હતા. હવે સતીશભાઈની જે એમની બેબીનું મેરેજ આવ્યું. હવે મેરેજ આવ્યું એટલે પૈસા પાર્ટી હતી, મારો મિત્ર થાય એટલે બધે ગામમાં બધે આમંત્રણ આપ્યું. હવે ઘરના બૈરાને એમને એવું કહ્યું, સાંભળવા જેવું છે સાહેબ, અસીધે ના કરશો, તમે વાતો ના કરશો પ્લીઝ, મને આટલો સાંભળી લો. સતીશભાઈએ એમના ઘરવાળાને કહ્યું, આખા ગામમાં બધે ચોખા આપજો, આખા ગામમાં બધે કંકોત્રી વેચવાની, પણ પેલા ધર્માની તઈ કંકોત્રી આપવાની નહીં, એના ઉંમરે ચોખા મૂકવાના નહીં. ઘરના બૈરા કહે છે સારું. હવે આખા ગામમાં આમંત્રણ આપી દીધું. ફક્ત એક જ ઘેર ચોખા ના મૂક્યા ને આમંત્રણ ના આપ્યું. ઉમરે ચોખા મૂકવાનો, ગામડામાં કંકુવાળા ચોખા મૂકે એટલે આમંત્રણ અપાયેલા એવું સાબિત થાય, એટલે ત્યાં ના મૂક્યું. હવે વસ્તુસ્થિતિ એવી બની કે આખી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. જો વાત ત્યાં વળાગ્યા છે. એક નાની વસ્તુ, લગ્નનો દિવસ આવ્યો, મંડપ બંધાયા, 5 જાતના પકવાન થયા, સરસ મજાના ગીતો ગવાતા હતા, લગ્ન ગીતો. અને સાંજનું લગ્ન હતું, સવારની ચાર આવી ગઈ. બપોર 4 વાગ્યાનો સમય હતો ચા પાણીનો. મંડપમાં બધા તકિયા ઉપર બિરાજમાન હતા. હવે સ્થિતિ એવી બની કે જેને આમંત્રણ નહોતું આપ્યું એ ધર્માભાઈ પણ મંડપની અંદર પ્રવેશ કર્યો. હવે અમારા મિત્રએ જોયો કે આ આમંત્રણ તો આપ્યું નથી, હવે વગર આમંત્રણ આ ભાઈ કેમ નહીં ગળા આવે છે. અમને વેવાઈ બધા થોડા એને વાતો કરતા હતા, આ સતીશભાઈના વેવાઈને બધા મંડપમાં આવીને એમને તો કહ્યું, કેમ છો સતીશભાઈ, મજામાં છો ને? એટલે સતીશભાઈ કહું કે હા ધમાભાઈ મજામાં છે. અલા ભાઈ, તમે બધે આખા ગામમાં આમંત્રણ આપ્યું, કોણ બોલ્યું? ધમાભાઈ. કોને કહ્યું? સતીશભાઈને, મારા મિત્રને, કે જેમની બેબીના લગ્ન હતા એમને. અરે ભાઈ, તમે આખા ગામને આમંત્રણ આપ્યું અને મારા ઘેર જ ના આવ્યું? કશો વાંધો નહીં ભાઈ, અમે કઈ વેવાઈને એવું ના કે એમની છોડીને ભાઈ આવા છે. સવાલ માત્ર 2 લીટી કરવો. એમની હું વેવાઈને એમ ના કે અમારા મિત્ર સતીશભાઈની બેબીને વહી આવે છે, બસ આ 2 જ શબ્દ કાપી હતી તો જતા રહ્યા. હવે વાત વંકાઈ ગઈ. હવે વાત તો એવી વંકાઈ કે વેવાઈએ ને વેવાણો બધા ભેગા થઈ ગયા, સામેવાળા જાનવાળા. એટલે ભાઈ કહે છે, આપણને આ તો કહ્યું નહીં કે અમને વહી આવે છે, અને આ ધર્માભાઈ તો આખા ગામનો પ્રમુખ માણસ છે, એટલે તે આમંત્રણ નથી આપ્યું. ચોક્કસ આ છોડીને ભાઈ આવતી જશે. અને સાહેબ સાચું કહું, જાન પાછી ગઈ. બહુ સમજાયા કે આ માણસ લુચ્ચો છે, આ માણસ આવો છે, પણ કોઈ માન્યું નહીં અને એ જાન પાછી ગઈ. મારો કહેવાનો તાત્પર્ય, મારો કહેવાનો બોધ
એ છે કે તમારા ગામમાં, ઘરમાં, ફળિયામાં, લતામાં, દેશમાં વહીવંચા રહેતા હોય છે. દરેક ઘરમાં, કુટુંબમાં, ફળિયામાં, લતામાં વહીવંચો રહેતો જ હોય છે. હવે સવાલ એ છે, મારા ગુરુજી એવું કહેતા કે ભાઈ જો પ્રસંગ હોય ને હારો નરસો વહીવંચાને હાચવી લો. પહેલું કહું એને બોલાવો, ગાડી તમારું કરો જે કરવું હોય, પણ એની સલાહ લો, એને આગળ સેટ ધકેલો, એને મોટો ભાવ બનાવો. એટલે આ તો જીવનનો શિરસ્તો છે કે દરેક તમને પણ કહું છું. હવે આવા વહીવંચા હોય, બધું સરસ બન્યું હોય ને આવીને દાળની અંદર બેઠું રાખી દે તો એ પ્રસંગનું શું થાય સાહેબ? એટલે જે ઘરડા માણસો હતા ને એ આવા વહીવંચાને હાચવતા, એમને રહોડું આપી દે. જોણી કે હારો ઓકો છે, બગાડેવો છે, એટલે એમને રસોડાનો ભાર આપી દે. બાબિયા તમારે કરવાનું એટલે ટનાટન. હવે ગાડી હોય એટલે ગાડી પેલા એક ખાવી હોય પેલો ના ખાઓ, બીજી ખાઓ, કંઈ છ બગડે તો બગડવાનું બગડે, પણ તમારી વાહવા થઈ જાય. દુશ્મનને રસોડું હોંપો એટલે તમારી વાહવા. સાહેબ, માં શબ્દ બોલતા પીલું મોઢાનું ખોટું બંધ થઈ જાય. માં, બાપ બોલતા મોઢું ખુલી જાય, માં કહેતા ભીડાઈ જાય. માં એ એકાંકી મંત્ર છે. માં એ શબ્દ એકાંકી મંત્ર છે. ફક્ત તમે માં બોલો તોય મારી માને આકાશમાંથી નીચે આવવું પડે. ભાઈ, માં શબ્દ એવો છે. અને જનની જનજે જનેતા કા દાતા કા સુ, નહીં તો રહેજે વાંચની પર મત ગુમાવીશું. પરમ કૃપાળુ પરમાત્માએ પહોંચી ના વળ્યા. પરમ કૃપાળુ પરમાત્મા જગતનું હેન્ડલિંગ કરવામાં પહોંચી ના વળ્યા, એટલે એમને મા રૂપી અવતાર આપ્યો. માને પ્રસ્તુતિ થાય, નવો જીવ આવે. અને સાહેબ જુઓ કેવી વાત છે, ઈશ્વરે કેવી રચના કરી છે કે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં કોઈ નવું વ્યક્તિ આવવાની હોય તો 9 મહિના પહેલા ખબર પડી જાય છે કે આપણા ઘરમાં કોઈ નવો અવતાર આવવાનો છે. ખબર છે? 9 મહિના પહેલા તમને ખબર પડી જાય કે આપણા ઘરમાં કોઈ નવો અવતાર આવવાનો છે. અને જ્યારે ઈશ્વરને માણસને ઉપાડવાનો હોય 9 સેકન્ડ પહેલા પણ ખબર નથી પડવા દેતો. બસ માલિક ત્યાં એક અદ્ભુત રચનાની અંદર આપણે બધા જીવી રહ્યા છે. અને એક સારા લેખકે લખ્યું છે, મા માટે કેવું લખ્યું છે? અમૃત ભરેલું અંતર જેનું ગાગર જેવડું સબ, ઓલ્યા પૂનમ ચંદના પાણીયા આગળ ડોશી લખાવતી ખર. એક માનો દીકરો, વિધવા માનો દીકરો મુંબઈ મુકામે કામ કરવા માટે જાય છે અને મોટી સિટીમાં જઈ એની માને ભૂલી જાય છે કે માં શું ખાતી હશે, શું પહેરતી હશે, શું ઓળતી હશે. જગતની આ એક દીકરા કરતા દીકરી, સાહેબ માફ કરજો, દીકરા કરતા દીકરી બાપને છેક સુધી નિરાશ નહીં થવા દે. દીકરીની એ તાકાત છે. અને દીકરી બાપને લડી શકે. સાહેબ દીકરો બાપને લડી ના શકે. દીકરીનું બાપ માને તો પપ્પા ખાઓ, પપ્પા આમ કરો, અને પપ્પાને મોઢું બંધ રાખીને દીકરીની વાત માનવી પડે કે દીકરી, બાકીના બધે ઠીક રાખ. સાહેબ તમે જુઓ, તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જજો સાહેબ, વૃદ્ધાશ્રમમાં જઈને સંચાલકને પૂછજો કે સાહેબ અહીં કોની માઓ રહેશે, કોની માઓ ને પિતાઓ રહેશે તમારા વૃદ્ધાશ્રમમાં, તો તમને જવાબ બનશે કે એન્જિનિયર, એનો છોકરો એન્જિનિયર છે, એનો છોકરો વેપારી છે, એનો છોકરો ડોક્ટર છે, એનો છોકરો આટલું કમાય છે. સંચાલક તમને એવું નહીં કે અભણ ખેડૂતના મા બાપ અહીં રહેશે. મારો કહેવાનો આશય કોઈને ખરાબ ચિતરવાનો નથી, પણ અભણ ખેડૂતનો કોઈ મા બાપ તમે વૃદ્ધાશ્રમમાં નહીં જુઓ. આખા હિન્દુસ્તાનના વૃદ્ધાશ્રમમાં પડી આવો, સામાન્યમાં સામાન્ય, ગરીબમાં ગરીબ ખેડૂત હશે, પણ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે. વૃદ્ધાશ્રમમાં કોણ મૂકે છે? આજનો ભણેલો ગણેલો સુસજ્જ સંસ્કારી બાળક, પુત્ર, જેને તમે પુત્ર કહો છો ને, કે જે છેલ્લે તમને અગ્નિદાહ દેવાનો છે, મને અગ્નિદાહ દેવાનો છે,
એવો પુત્ર આજના જમાનાની અંદર મારી દ્રષ્ટિએ 80% નવવિવાહનો લગ્ન થઈ ગયા પછી મા અને બાપના પ્રેમમાં 50%ની કટોતી કરી દે છે સાહેબ. લગ્ન થયા પછી એટલે મારી વિનંતી છે નવા યુવાનોને કે જીવનમાં બધું મળશે, મા બાપ નહીં મળે. પુનિત મહારાજ કહી ગઈને થાકી ગયા એમના ભજનની અંદર, બીજું બધું મળશે ભલે મા બાપ મળશે નહીં. જીવનના આગળની ઉપકારો છે આપણી ઉપર, મા બાપને ભૂલશો નહીં સાહેબ. તમને એક સામાન્ય માની વાત કહી દઉં. એક પતિ અને પત્ની, એ ભાઈ હતા, એ સિટીમાં નોકરી કરે, મા ગામડામાં રહે. ભાઈ અપડાઉન કરે, મા અને વિધવા મા અને એક દીકરો ગામડેથી અપડાઉન કરે રેલવેમાં. માની અભિલાષા નથી, એક માની અભિલાષા હોય કે મારા દીકરાના હું લગ્ન કરું. પોતાની પાસે પડેલી જળસો એ આવનાર વહુને પહેરાવી દે છે. પોતાની ચિંતા નથી કરતી મા. આવનાર વહુ એટલો બધો હર્ષ, એટલો બધો આનંદ હોય છે એ માને કે મારી આવનાર દીકરીને મારું બધું જ મારા ઘરેણા મારા પતિ આપેલા અને આપે છે સાહેબ, આપે છે. તમે જોયું હશે કે આપે છે. એકનો એક છોકરો આપ્યા. વસ્તુ સ્થિતિ એવી બની કે આખી પરિસ્થિતિ ધીમે ધીમે ગંભીર બનવા માંડી. દીકરાના લગ્ન થઈ ગયા, વહુ ઘરે આવ્યા, ગામડાનું સામાન્ય ઘર. દીકરી જરા હાઈફાઈ, એને અહીં અનુકૂળતા ઓછી આવવા માંડી. જૂનવાણી વિચારોવાળી મા, નવા વિચારોવાળી વહુ. દરેક ઘરે ઘરની આ કહાની છે સાહેબ. પરિસ્થિતિ એવી બની કે વહુ અને સાસુ વચ્ચે રોજ ઝઘડા થવા માંડ્યા. ઝઘડો આ અને નાની વચ્ચેનો જ હોય છે. ઝઘડા થવા માંડે એટલે રોજ રાત પડે એટલે એના પતિને કહે કે મને અનુકૂળતા નહીં આવતી, આ તમે અપડાઉન કરો છો, એના કરતાં આપણે સિટીમાં જઈએ અને બાને દર મહિને પૈસા મોકલાવીશું. આવું થાય છે ને સાહેબ. દીકરો શહેરમાં રહેવા ગયો, ઘર ભાડે લીધું. માને કહ્યું મા આ આવે છે, તને પૈસા મોકલી આપીશ. ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, પૈસા ઘટતા ગયા. ધીમે ધીમે મા અને દીકરા વચ્ચેના પ્રેમ ભાવનું અંતર ઘટતું ગયું. મા પણ બિચારી ઘરે ઘેર જઈને વાસણો વિછરે, કારણ કે સોનું રૂપું ચાલી જે કંઈ થોડું ઘણું હતું એ લગ્નમાં બધું વપરાઈ ગયેલું. જણસો થોડી ઘણી હતી, દીકરાની વહુને આપી દીધેલી. છોકરાએ પૈસા મોકલવાના બંધ કરી દીધા. છોકરાએ પૈસા મોકલવાના સાહેબ બંધ કરી દીધા. પણ મા એ મા છે. માને એમ કે બિચારો આટલું બધું મહેનત કરતો હશે, ભાડાના ઘરમાં રહેતો હશે, એને પૈસાની ખેંચતા હશે, એટલે મારો દીકરો નહીં મોકલે. મા ફરિયાદ નહીં કરે સાહેબ, મા ફરિયાદ નહીં કરે. આ વાત આટલેથી અટકશે. પણ હવે ફરી જે બીજો તબક્કો ચાલુ થયો, એમને ત્યાં એક બાબાનો જન્મ થયો. એ ભાઈની ત્યાં એક બાબાનો જન્મ થયો. બાબો ત્યાં હેરાથી 4 વર્ષનો થયો, થોડો ચાલતો થયો. જે ગામની અંદર ભાડિયા ભાઈ રહેતા હતા ત્યાં એક મેળો હતો. મેળો બધું માનું મહેરામણ ભેગું થાય, મંદિર હતું, મેળો હતો મોટો વાર્ષિક. દીકરાને લઈ અને એની મા એટલે છોકરાની વહુ અને એનો પતિ વીડામાં ફરવા ગયા. સાહેબ કર્મની ગતિ તો જુઓ. કર્મની ગતિ એવી બની કે વીડામાં ફરતા એ બાળક છૂટું પડી ગયું. ગીરદીની અંદર એ બાળક છૂટું પડી ગયું. પેલો 2-4-5 ફૂટ આગળ ચાલે, પેલા પત્ની પાછળ ચાલે. એટલે પેલાના મનો કે એમની જોડે છે ને, પેલાના મનો કે એમની જોડે મારું બાળક છે. થોડી વાર ચાલ્યા અને થોડુંક આ તો બાળક છૂટું પડી ગયું. અને એને એના પતિને કહ્યું કે કઈ ગયો, આપણો મુન્નો કઈ ગયો? તો તારી જોડે હતો, તો મારી જોડે નથી. અને મા ફરી બોલું છું, મા આમ તેમ ભગવાઈ ગઈ. એના ધણીને ગાળો બોલવા માંડી, તમે ધ્યાન નહીં રાખતા. આકર વિકર થઈ ગઈ. આમ તેમ ડાફોલિયા મારવા માંડી, દોટ મૂકવા માંડી. લાલા કરીને આમ દોટ મૂકે, તેમ દોટ મૂકે.
એને લાલા સિવાય કશું દેખાતું જ નહીં મેળામાં. મારો લાલો કઈ ગયો, મારો લાલો કઈ ગયો, મારો લાલો કઈ ગયો. ના એને કપડાનું ઠેકાણું રહ્યું, ના એને ઓઢવાનું ઠેકાણું રહ્યું. અને પેલા ગાડાની જેમ માં છે ને, માં છે એ છોકરાને હોદવામાં તેમ ભટકતી રહી, ચોધા આંસુએ રડતી રહી, જેને તેને અડધ ગાડી થઈ ગઈ. અને બધાને પૂછો પાડી તો મારા લાલાને જોયો, મારા લાલાએ આ કપડાં પહેર્યા છે, મારા લાલાએ લાલ જર્સી પહેરી છે. ચાલ એક વાર દોડવા માંડી. એનો પતિ કે ભાઈ સાહેબ ધીરજ રાખ, પોલીસ સ્ટેશન. નહીં, મારો લાલો જોઈએ, હું ખાઈશ નહીં, હું પાણી નહીં પીવું. માં છે ને, માં અને શાંત રાખી બેસાડી પોલીસ સ્ટેશન. ત્યાં સેન્ટર ત્યાં ફરિયાદ કરી. નાઇકમાં બોલ્યા કે ભાઈ લાલ જર્સી, લીલી ચડ્ડી પહેરી છે, 5 વર્ષનો બાળક છે, ઊભું માથું ઓળ્યું છે, એની બધી નિશાનીઓ મારે કરી, મારું માટે આ પહેર્યું છે. રડતી રડતી ગઈ, મારું બેટાએ આ પહેર્યું છે, મારું બેટું આવો દેખાય, મારું બેટું ઉજળો છે. માં છે ને, માં આખર વિકટ થઈ ગઈ, બેહોશ થઈ ગઈ. કોઈ ભાઈએ પાણી લઈને આપ્યું, પાણીનો ગ્લાસ હડસેલી માર્યો, ગ્લાસ ફેંકી દીધો. એના ઘડી કે હું પાણી નહીં પીવો, હું ખાઈશ નહીં, હું મળી જઈશ, મારો લાલાને લાવો, મારો લાલાને લાવો. માં છે, માં બેઠા હતા. થોડી વારમાં અડધો ઘણો કલાક થયો. આ બેભાન થઈ ગઈ, અર્ધ બેભાન થઈ ગઈ. થોડી વારમાં થઈને દૂરથી એક ભાઈ બાળકને ઉંચકીને આવતા હતા અને એના પતિએ જોયો. એના પતિએ બૂમ પાડી, ઉઠ, જો આપણો લાલો આવ્યો. અને એકદમ હફાડી ઊભી થઈ ગઈ કે જે અડધા કલાક ત્યાં તો મૂર્છિત હતી. પોતાના લાલાનું નામ સાંભળીને કોઈ ભાઈ ત્યાંથી અને સીધી દોડ મૂકી એ ભાઈ તરફ. અને લાલાને લઈ હૃદય સરસો ચાપી દીધો. કેટલું બધું વાહ કર્યું. ઓહો, એનો પતિ રડતી આંખા બધું જોયા કરતો. માત્ર રડતી હોય પોતાના લાલાને એની પત્ની બહાર કરતી હતી, જોયા કરતો હતો. અને બધું બાધા રાખેલી. બીજા દિવસે આટલી આટલી બાધાઓ રાખી છે. એના પતિ કોઈ ચોક્કસ તારી બધી બાધા હું પૂરી કરીશ, હું પૂરી કરીશ, રહીશ નહીં. બસ લાલો બની ગયો. ઠાકોરજીને આભાર માનવા મળી. ઘરે આવ્યા, લાલાને ઉપાડ્યો, સાલ ઉગાડી અને લાલાની જોડે બેસી રહી અને સતત તાકતી રહી અડધા ગાળાની જેમ. બીજા દિવસની સવાર થઈ. બીજા દિવસની સવાર, સાહેબ ખરું સાંભળવાનું તો હવે છે. બીજા દિવસની સવાર થઈ અને સવારના પહોરમાં જોબ પર જતા પહેલા એની પત્નીને કહ્યું કે સુમિત્રા, હું જોબ પર જાઉં છું, હું 6 વાગે પાછો આવું, તેના ઘરનો તમામ સામાન બાંધીને તૈયાર રાખજે. એની પત્ની કહે છે કેમ? અરે ગાડી, આ 5 વર્ષનો છોકરો ખોવાઈ ગયો, એક અડધો કલાક એમાં તું આટલું બધું રડી, આટલી બધી બાધાઓ રાખી. હું મારી માથી 8 વર્ષથી તે મને જુદો કર્યો છે. 8 વર્ષથી તે મને જુદો કર્યો છે. હું મારી મા જોડે જાઉં છું. તારે આવું હોય તો આય, ના આવું હોય તો પડી રહે. એની બહુ અફસોસ થયો. વાત સાચી છે. આ ભાઈ રડી પડ્યા બિચારા. આટલા જવાન જો છોકરો રડી પડ્યો, મારી માથી તે મને જુદો કરાયો છે ને. આ તારો છોકરો એક અડધો કલાક તારાથી બેગડો થયો. આમાં તારું કેટલું બધું આક્રંદ મેં જોયું, કેટલી બધી બાધાઓ જોઈ. મારી માએ કેટલી બધી બાધાઓ રાખી હશે ભાઈ. હું મારી માની બાધાઓ પૂરી કરવા જાઉં છું. જીવનભર હું મારી માથી આવું બેગડો નહીં થયું. તારે મારી રીતે રહેવું હોય તો રહે, તારે જવું હોય તો જાઓ. જય શ્રી રામ. જીવનની અંદર એ બોધ કરતા મને ગમતી વસ્તુ છે. હું તમને બધાને પીશું છું. અને યાદ રાખજો, જેવું કરશો એવું ભરશો. જીવનનો આ એક મુદ્રાલેખ છે. અને ઠાકોરજીની પણ એક સમીકરણો છે કે જેવું ભાવશો એવું લણશો. ભાઈ સાહેબ, વસ્તુ સ્થિતિ એવી બની ગઈ. એકવાર મને તાવ ચડ્યો, સખત તાવ, શરદી, સળેગમ, ઉધરસ. મારાથી રહેવું જોઈએ. આમે કોરોના ચાલે છે એટલે આપણને આપણા ઘરવાળાને બધાને બીક લાગે હોય. એટલે મારા પત્ની મને કહે છે ચલો આપણે ડૉક્ટર જોડે દેખાડવું પડે તાત્કાલિક. આ રીતે તમે ખોખો કરો ના ચાલે.
તમે આખા ફરિયાદ ચેપ લગાડશો. એટલે મારી બહેરી મને ડૉક્ટરની ત્યાં લઈ ગઈ. મારે સાહેબ બોલવાના હા ઓછા હતા, કારણ કે ઉધરસ, શરદી, સરેખમ, છીંકો આવતી હતી, છીંકો બહુ આવતી હતી. એટલે મારા પત્નીએ કહ્યું કે ભાઈ અમને આ તકલીફ છે કે 3 દિવસથી ઘેર મેટાસીન તો આપી અમને. મારા પત્નીએ કહ્યું ડૉક્ટરને, પણ કંઈ મેળ ના કાઢો, કશું વાંધો નહીં કહે છે. એટલે સાહેબે મને ગોળીઓ આપી કે આ સવારે 3 ગોળી લેવાની, બપોરે 2 ગોળી, રાતે 4 લેવાની. એ પ્રમાણે અમે ઘરે આવ્યા, ગોળીઓ ખાધી. બીજો દિવસ સવાર પડી, પણ એમાં મને કંઈ ફેર ના પડ્યો. એઝ યુઝ્યુઅલ જે હતું એનું એ જ બધું રહ્યું, શરદી, ઉધરસ, સરેકમ. હવે વસ્તુસ્થિતિ એવી બની કે બીજો દિવસ થયો એટલે મારી પત્ની ફરી પાછા ડૉક્ટર જોડે લઈ ગયા કે સાહેબ ના હોય તો આપણે વધતું નથી, એમ શું કરીશું? તો કે હજી કંઈ ફેર ના પડ્યો. તો મારા પત્ની કે ના, સહેજે ફેર નહીં પડ્યો. તો એ કામ કરો, આજે ઇન્જેક્શન આપી દઈએ. ઇન્જેક્શન આપી દીધું મને. ફરી પાછો હું ઘેર આવ્યો, ઓળીને હોઈ ગયો, પણ મને કંઈ ફેર પડ્યો નહીં. ત્રીજો દિવસ થયો એટલે મારા પત્ની પાછા ડૉક્ટર કે સાહેબ 2 દિવસ થયા, આ કંઈ ફેર પડતો નથી એમને. તો કે એવું છે? ડૉક્ટર થોડો વિચાર કર્યો, મારી હોમે તાકી રહ્યા. મને એમ લાગ્યું કે મારી હોમે કેમ તાકી રહ્યા છે ડૉક્ટર. પછી મારા મિસિસને હોમે જોયું. તો કે બેન એક કામ કરો. તો કે બોલો, તમારા ઘેર ચોકડી ખરી ને? તો કે ચોકડી તો હોય જ ને, નહીં એટલે. તો કે નળ ખરો? તો કે નળ તો હોય જ ને, નહીં એટલે ઘરમાં નળ ના હોય. તો કે એક કામ કરો, નળ છે ને એ નળની ઉપર તમારો ચોલ્લો ચોટેલો છે. નળની ઉપર માથાનો ચોલ્લો, સુહાગ, આપણે જેને સુહાગ કહીએ, એ નળ ઉપર ચોટેલો છે. એ પલળતો રહેતો છે ને એટલે અમને શરદી નહીં મળતી. પહેલાં જઈને તમે તપાસ કરો કે નળ ઉપર તમારો સુહાગ એટલે કે તમે એટલે કે ચોલ્લો ચોટેલો છે કેમ. અમે ઘેર આવ્યા, મારા પત્નીએ બાથરૂમમાં ગયા. બાથરૂમમાં જોયું તારા 2-3 ચોલ્લા ચોટેલા નળ ઉપર. ચોલ્લા ડૉક્ટરે ગયા પ્રમાણે ઉખેડી લીધા. રાત્રે શરદી ગાયબ, ઉધરસ ગાયબ, બધું ગાયબ. હા, સુહાગ સંતરામ મંદિરના દરવાજા પાસે 2 રૂપિયાના 1 ડઝન સુહાગ મળે. સંતરામ મંદિર દરવાજા પાસે 2 રૂપિયાના 1 ડઝન સુહાગ. અમારી એકવાર હું સંતરામ શાકભાજી લેવા ગયો તો મારી બાજુમાં એક ભાડવાત બેન 5-8 વર્ષ પહેલાં રહેતા હતા. તો મને મળી ગયા. ચંપાબેન જય શ્રી કૃષ્ણ ભૈલા, કેમ છે? તબિયત સારી છે? હા, પણ બા કેમ તમે આમ આટલા બધા સુભાઈ ગયા? મને ના બેટા, તો એની એક છું, કે એની એક છું, કોઈ ફેર નહીં પડ્યો મારા. એમ નહીં બા, પહેલાં તમે પેલો રૂપિયા જેટલો મોટો ચોલ્લો કરતા હતા, અમારી બાજુમાં 6-7 વર્ષ ના રહ્યા તમે, કેટલો મોટો સરસ મોટો ચાલો, અને આ ચાલો નાનો કેમ થઈ ગયો બા? તો બાપ એકદમ રેડી પડ્યા. બાપા મેં કહું આ ભાઈ મેં કંઈ પૂછ્યું એમને કે ચોલ્લો નાનો કેમ થયો? તો થોડી વાર રહીને બા બોલ્યા, ભૈલા તમારા ભાઈની તબિયત છે દિવસે બગડતી જાય છે, એટલે ચોલ્લાની સાઈડ નોંધી કરતી જઉં છું. બોલો આ શું? હા, આપણા હિન્દુ સમાજની અંદર સુગંધ, અપસુગંધ, બિલાડી આડી ઉતરી, કૂતરું આડું ઉતર્યું, બકરું આડું ઉતર્યું, સકન અપસકન તો આપણા હિન્દુ સમાજમાં વધારે છે. એમાં છીંક આવે ને, એ છીંકની વાત કરું છું. એ છીંકો તો એકદમ અપસુકન છે. તમે કંઈક બહાર નીકળતા હોય તમે છીંકાડો ને તો એ તમારી એવું આંખો જ કાઢે. ખબરના ફળમાં કોઈ જતો હોય દેવ મંદિર દર્શને કે પેઢીએ કે દુકાને કે બજારમાં, અને જો તમે હોમાં આવીને છેક્યા તો તમારી સામે ઓળખીતો ના હોય તો 2 આંખો તો કાઢે. આમ તમે મારો દાખલો લો ને, મારું મકાન રોડ ઉપર છે. હવે રોડ ઉપર છે એટલે હું સવારે 8 વાગે મને દાતણ કરવાની ટેવ છે, એટલે હું દાતણ કરવા માટે બેસું. હવે અમારી સામે કાછિયાવાડ, મારા ઘરની સામે કાછિયાવાડ છે. એમાં ભૈયા વાસણ વેચવાવાળા જે પેલા કોથળો ઉંચકીને ફરે ને, એ ભૈયાજી કાછિયાવાડમાં બધા રહેલા છે. ભાડે રહે છે બધા, પણ મોટા ભાગે સમુદાય વાસણ વેચવાવાળા, ફેરી કરવાવાળા બધા ત્યાં રહે છે. હવે હું એમને બ્રશ કરતો, દાંતણ કરતો હતો, અને એમને ખાસિયત છે, દરેક મારવાડી ભાઈઓની ખાસિયત છે કે હાથમાં ગોળ અને રોટલી કે ભાખરી, એ સવારે ધંધો કરવા જતાં પહેલાં ગાયને ખવડાવે અને પછી ધંધો કરવા જાય. એટલે પછી જે કરવું એ થાય, ધંધો કરવા જાય. આ એમની સામાન્ય મારવાડી ભૈયાઓની ખાસિયત છે.
હવે હું દાંતણ કરતો હતો અને સવારે મને ભૈયાજી આવ્યા ગાયની રાહ જોઈને. તો ચકલી છે મારા ઘરની સામે, ત્યાં આગળ ચોક છે, ત્યાં આગળ વાસણ મૂકીને ગાયની રાહ જોતા ઊભા રહ્યા. ગાયને ભાખરી ખવડાવી દીધી. પછી પેલો કોથળો તો એ વાંધ્યો અહીં ગાળો તો ત્યાંથી, અને પછી જઈ ચાલતા હતા. હવે મારી રેન્જની અંદર આવ્યા. રોડની રેન્જ હોય તેથી આમ આવતા હતા અને રોડની રેન્જમાં આવ્યા એટલે મેં અનાયા હશે છીક ખાધી. છીક ખાધી એટલે એમને મારી સામે જોયું, આમ કતરા ત્યાં થાય. આપણે એમની સામે નહીં જોવાનું, નકો એમની સામે જોવાનું જ નહીં. એટલે છીક ખાધી એટલે ત્યાં સ્ટોપ થઈ ગયા. જોડે કશું ચોંટી ગયા હોય ને એમ. પછી ફરી પાછા 2 ડગલા હાડ્યા એટલે ફરી મેં બ્રશ કરતા કરતો, દાંતણ કરતા કરતો ફરી પાછા ત્યાં ઊભા રહ્યા. પાછા ગયા અને ઓટલે બેસી ગયા. હું ઘરમાં ગયો. પછી ખબર નહીં અમુક મિનિટોમાં આ બધી અસર ઓછી થઈ જતી હશે એટલે ભાઈ ચાલવા આવ્યા. બીજા દિવસે એ પરિસ્થિતિ બની કે હું દાંતણ કરતો હતો અને એ કાકા નીકળ્યા. એક ગાય ગઈ, રોટલીને ગોળ ના ખવડાવ્યો. બીજી ગાય ગઈ, રોટલીને હું જોતો હતો દાંતણ કરતો કરતો. બીજી ગાય ગઈ, એને ના ખવડાવ્યું. એમને એમ હતું કે આ લખોટું અંદર જાય ત્યાર પછી જે કાંઈ આવે એને ખવડાવો ને, કારણ પછી આ બીજું કંઈ બાકી ગોળ લાવવાનું. એટલે એમ કરતા કરતો તો 2-3 ગાયો જતી રહી. વળી પાછા એ ઊભા થયા એની હાથે ઊભા થયા. પોટલી પહોંચતા હતા મેં વળી બેગ તૂટે પાછા બેસી ગયા અને મારી હવે તાચા કરાવો. એમને હવે જોતા ઝઘડો થાય. હવે છીક તો કુદરતી છે. હું અંદર ગયો. પછી એ ભાઈ આગળ હેડ્યા. હવે આ છીક એક એવી વસ્તુ છે કે એના અનેક પ્રકારો છે. છીકના અમુક પ્રકારો છે. કુદરતે દરેક માણસને અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ ટેવો આપેલી છે. એવું છીક ઘણાની એક છીક આવે, ઘણાને 2 એક સામથી આવે, ઘણાને 3 એક સામથી આવે. છીકના પ્રકારો છે. મને જો કે 2 વાર બાયપાસ સર્જરી કરાવી છે. અત્યારે ઓલરેડી અમેરિકામાં 2 વાર સર્જરી કરાવીને આવ્યો છું. તેમ છતાં મારો આત્મા જ્યારે સ્ટેજ ઉપર આવે છે ને ત્યારે હું બધું ભૂલી જાઉં છું નટરાજ બહાર નીકળવાથી. અને ઓપરેશન કરાવી 3 વર્ષ થયા. પહેલી વાર ડૉક્ટરે ના પાડી છે તો હું છીક ખાઉં છું. છીક એટલા માટે ખાઉં છું કે મારા નટરાજ ભગવાને જે કલા આપી છે એ કલા મારે બધાને પીરસવી છે. મારી ખાસિયત છીક 1, 2, 3 પ્રકારની, 5 પ્રકારની. ડન. પહેલી છીક સિંગલ, બીજી છીક ડબલિંગ. ઘણાને 3 છીકો આવે. અમારે મારી ઓફિસ મ્યુનિસિપાલિટીમાં એક રાજુભાઈ રોમભાઈ પટેલ કરીને પોળના હતા, મારો ખાસ ભાઈ. એને ખામથી 3 છીકો આવે. સી 3 છીકો આવે તારે એને રાહત થાય. આ સાદી છીક. હવે સ્ટ્રેચેબલ છીક. સ્ટ્રેચેબલ દરેક માણસની ખાસિયત પ્રમાણે સ્ટ્રેચેબલ સી. સ્ટ્રેચ થાય. ઉધરસ કમ છીક. ઘણાને ઉધરસ ખાધી કે છીક ખાધી એ ખબર ના પડે. ઉધરસ કમ છીક. ઘણાને સ્મોલ છીક આવે. ફુવારા છીકમાં કેવું હોય કે તમે છીક ખાવ તો આમાં માણસે ખિસ્સામાંથી રૂમાલ કાઢી અને એનું મોઢું લૂછવું પડે. ફુવારા છીક. આ ફુવારા છીક. 5 છીકો આવે. ઘણા કીધું જો તમને એમ લાગે કે મારી હવે તો લોબો ના થઈ જાય સારો. પંચમ, આપણે એને પંચમ ના માની. નમસ્કાર સાહેબ. આપની સમક્ષ ઈશ્વરે જે મને આપ્યું હતું એને તમને આપવાનો, આ પીરસવાનો પ્રયાસ કર્યો છે.